ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જે આજે છે સન્ડે અને તો પણ આજે આપણે વહેલું ઉઠવું પડ્યું. બાકી તો મનસ્વી સૂતી હોય તો આપણે થોડી વાર આરામ રહે, પણ એ સાંજે વહેલી સૂઈ ગઈ હતી એટલે અત્યારમાં વહેલી ઉઠી ગઈ છે. 9 થયા હતા તો ઉઠી ગઈ. તો જો આપણે સરસ ફ્રેશ થઈ ગયા છીએ અને આ સાઈડ જો મનસ્વી સ્ટેન્ડ ઉપર બેઠી બેઠી બર્નરથી રમે છે. મનસ્વી શું કરે છે દીકુ? શું બ્રશ તો કરી લીધું ને સવારે? આપણે હમણાં ઉઠીને ના કરી લીધું? મમ્માએ કરાવ્યું ને. એ હેરમાં નાખવાનું છે. હેરમાં નાખો, મનસ્વીના હેરમાં નાખો. હા લાવો. પછી મનસ્વીના હેર ક્યાં છે દીકુ? હે વાતો કરે છે મનસ્વી તો. અને આ સાઈડ મનસ્વી માટે રાગીનો શીરો બનાવ્યો છે. હા, હવે ઉતાવળી થઈ છે તો મનસ્વીને સરસને નાસ્તો કરાવી દઈએ અને પછી ડેવીન ઉઠે એટલે આપણે પણ નાસ્તો કરી લઈએ. આજે એને થોડોક આરામ રહે એટલે એને સુવા દીધા છે. હું મનસ્વીને લઈ અને બહાર આવતી રહી છું. તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના દાળ પકવાન, ગાંઠિયા અને જલેબી સાથે. ફોરું એ જો દાળ પકવાન ભરતા ભરતા અહીંયા કરી દીધો છે કાંડ. અને એને એકચ્યુઅલી મજા આવે નહીં, થોડું બી ધોરણ હોય ને તો એને જમવાની મજા જ ન આવે. એટલે ખબર નહીં, એ જમતા જમતા ઊભી થઈને પેલા પોતું મારે, પેલા સાફ કરે અને પછી એ જમવા બેસે. અને અહીંયા મનસ્વીબેનને આપણે બેસાડી દીધા છે ગાંઠિયા લઈ અને હિંચકા પર બેઠા બેઠા મસ્ત ટીવી જોવે છે અને ગાંઠિયા ખાય છે. અને ફોરું જો મસ્ત સાફ સફાઈ કરી અને આપણા માટે રેડી કરશે દાળ પકવાનની પ્લેટ. તો ચલો બધા આવી જાઓ જમવા માટે. મસ્ત દાળ પકવાન છે, ગાંઠિયા છે અને જલેબી બી છે. આજે ફોરું જલેબી વધારે ભાવે તો આપણે જલેબી બી લીધી છે કે ભાઈ આજે એને સન્ડે છે તો મજા પડી જાય. કારણ કે બિચારી આખો દિવસ તો બાકી અઠવાડિયામાં મનસ્વીમાં અને એમાં વિડીયોમાં ને એમાં જ રહે છે. તો આજનો દિવસ આપણે હોય તો એના માટે મસ્ત જલેબીથી સ્વીટ આજનો દિવસ બનાવી દઈએ. તો ચલો આવી જાવ તમે પણ. તો શું કેવું છે તારું ફોરું? અરે આપણે સન્ડેની જ રાહ જોતા હોય કે સન્ડે એક દિવસ આરામ હોય. આમ તો જો કે મોસ્ટલી આપણે નાસ્તો ને એવું સવારમાં બનાવતા જ હોય, ભાખરી ને એવું. તો આજે ડેવિન કહે ચાલો હું તારા માટે કંઈક લેતો આવું. તો એ દાળ પકવાને લઈ આવ્યા ને સરસ ગાંઠિયા લઈ આવ્યા અને એમાંય કંઈક મીઠાશ ખૂટતી હતી તો જલેબી લઈ આવ્યા. એ તો છે આપણી ફેવરિટ. સરસ જલેબી તો આપણી ફેવરિટ છે. તો મજા. આજે નાસ્તો કંઈ બનાવવાનો નહીં, એકદમ આમ ફ્રી. તો આજનો નાસ્તો થઈ ગયો છે ફ્રી અને તમે પણ આવી જાઓ અમારી જોડે જોડે ગાંઠિયા, જલેબી અને દાળ પકવાન ખાવા માટે. તો આજે તમે શું નાસ્તો કર્યો છે જરા કોમેન્ટ કરી દેજો. આપણે આવી ગયા છે નીચે સોસાયટીની ઓફિસમાં અને મતલબ ક્લબ હાઉસની અંદર. તો મનસ્વીબેન ઉપર તો રહેતા નહોતા, ગરમી બી હતી અને જવું હતું નીચે. તો મને કહે ચલો નીચે લઈ જાઉં ડેડી. એટલે હું નીચે લઈને આવ્યો છું. મનસ્વીબેન જો અહીંયા પોતાના ચપ્પલ કાઢી નાખ્યા છે અને ચડી ગયા છે સીડી ચડી ગયા છે અને ત્યાં ઊભા બોલાવે છે. શું છે મનસ્વી? શું જો એ મને કહે છે કંઈક, કેવું રમે છે અહીંયા. તો આ છે અમારી સોસાયટીનું ક્લબ હાઉસ, નાનું એવું. ઉપર તો બહુ એટલું કંઈ છે નહીં ખાસ. અહીંયા ખાલી ટેબલ ટેનિસ માટેનું ટેબલ રાખેલું છે અને બાકી આખો હોલ ખાલી છે. અને મનસ્વીબેન અહીંયા એકલા રમે છે. મનસ્વી ચાલ શું કરવું છે તારે? હે અહીંયા શું કરવું છે તારે? એને મજા પડી ગઈ છે. ચલો એ જોજો. હા ત્યાં બેસવું છે તારે? તો જો મનસ્વીબેન અહીંયા આટા મારે છે અને આપણે રમીએ છીએ. અને આ છે અમારું નાનું એવું ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગાર્ડન એરિયા. સિટિંગ એરિયા પણ અહીંયા જ છે. આ તડકો બહુ બધો છે, ખૂબ જ તડકો છે આજે. તો કોઈ દેખાશે જ નહીં. હમણાં તો ઉનાળામાં કોઈ બી નહીં દેખાતું. એટલા માટે અત્યારે તો બધું સૂનું છે. પણ મનસ્વી રહેતી નથી એટલે આપણે એમને લઈને આવ્યા. અને તમે જોઈ શકો છો, જો નીચે જોવા માંડી છે. જો ક્યાં જવું છે મનસ્વી તારે? એ એની રીતે રમશે. અને આ બાજુ છે ને આપણે બીજી સોસાયટીનું શું કહેવાય ફૂટબોલનું સોરી આપણે વોલીબોલનું ગ્રાઉન્ડ છે. ઉપર એ લોકોને જીમ ને એવું બધું આવેલું છે. તો આપણે અહીંયા મનસ્વીની જોડે રમીએ, મજા કરીએ. મને બી નીચે લઈ જઈએ. ચલો નીચે
તાર શું કરવું છે મને શું એવું ન હોય યાર. ચાલો ને બેટા આપણે નીચે રમીએ. ચાલો નો એ અમુક વર્ડ તો એવા શીખી ગઈ છે ને કે આપણે એમ થાય કે આ તો શું કેવો જવાબ આપે. આપણે એમ કીધું ને તારે ભૂ પીવું છે, નો. તારે ખાવું છે, નો. અને નો આવડે છે, યસ નહીં આવડતું. યસની જગ્યાએ હા બોલ, હા. ચલ ચપ્પલ પહેર લે. હલે ચપ્પલ પહેર લે તારા. હા ચલો બહાર જઈએ. હવે એમને તડકામાં બહાર જવું છે. કેમ લઈ જવું? અત્યારે તો ફીવર છે અને પછી તડકામાં બહાર જવું. મનસ્વી ત્યાં આંગળી આવી જાય, આ બાજુ આવતી રહે. તો ચલો ગાઈસ, હવે અહીંયા તો પૂરો થઈ ગયો છે અમારો ટાઈમ. હવે ત્યાં કહે છે એ પ્રમાણે જોઈએ, બાકી જશું પાછા ઘરે. આપણે આવી ગયા છે મનસ્વીબેનને લઈ અને ઉપર. અત્યાર સુધી નીચે રમતા હતા અને ઉપર લઈને આવ્યા છે. ઉપર જો મમ્મા જોડે બે બેસી ગયા છે અને બેડ ઉપર કર્યો છે મસ્ત મોટો ઢગલો. તો શું કરો છો બે માં દીકરી? હા તમે રમાડીએ. જો મનસ્વીને રોતી હતી, નીચેથી આવવું નહોતું એટલે હવે પછી અહીંયા એસી ચાલુ કરીને ઠંડામાં બેહાડી તો પાટે ચડી ગઈ ગાડી, રમે છે. તો હું એની કોપી કરું ને રોવે એમ તો બંધ થઈ જાય. મનસ્વીબેન ને નાટક જો એમાં છે ને હોલ કરેલો છે આપણે એ બોટલમાં. તો બોટલમાં હોલ કર્યો છે ને એટલે પોતે જોયું ને નખરાડી. હાલો કઈ ફ્લેવર જોઈએ ગોલામાં એ નાખી દઉં. કાલા ખટા આ કરો. હાલો કાલા ખટા નાખી દીધી. હાલ આ ઢીંગલીને પીવડાવ કાલા ખટા. પી લે હાલ. તું આ કે હવે ઓરેન્જ હો. પછી તૂટી ફૂટી નાખવી. તૂટી ફૂટી આ કરી નાખું. તૂટી ફૂટી નાખી, પછી ચેરી નાખી, પછી પાછી ઓલી ચાસણી નાખું. ગોલો બનાવી દીધો છે મમ્માએ મોઢામાં સીધો. ઓલો બાઉલ કોણ બગાડે સીધો અટકામાં? હા આજ તો સન્ડે છે એટલે બધું મોડું મોડું થાય છે. ડેવિન ઘરે હોય ને એટલે કઈ કામ કરવાનું જ મન ના થાય. બાકી તો એક થી હોય ને તો અમારી મા દીકરીની રસોઈ થઈ ગઈ હોય, ફ્રેશ થઈ ગયા હોય, હજી રસોઈ બાકી છે બનાવવાની. એક થઈ ગયો. હું ઘરે હોય ને પણ એટલે મનસ્વી કામ ના કરવા દે. એમ કે હું તો કરવા જ દઉં તને. એ ના કરવા દે ને તમે હોવ એટલે પછી વાતોમાં બેસી જાય ને. આ નાળો જો ને તો મનસ્વી લે આ તો નીકળી ગયો. લાવો બાંધી દઉં. તો ગાઈસ જો મમ્માએ હે ને મનસ્વીનો નાડો કાઢી લીધો છે. આખો નાડો કાઢી લીધો છે મારા છોકરીનો. પાછો ફિટ કરી દે ભાઈ એને. ઉતરી જાશે લાય. નો 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 ઢોળે નહીં જોજો ગ્લાસમાં પાણી. લાવ હાલ પાછો ગોલો બનાવ. હાલ તારે કયો ખાવો? ઓરેન્જ. તારે કયો ખાવો? હાલ બેજ આપો. જો પાછો ગોલો ચાલુ થયો છે મનસ્વીનો. લાય આપો. લાય ચોકલેટ ને બધું નાખીને દો. લાય ને મોઢામાં નાખમાં બેજ. હાલ ઈ કાઢી નાખ પેલા. ઈ કાઢી નાખ. હાલો કઈ ફ્લેવર? કચ્ચા મેંગો. પછી કઈ ફ્લેવર? હા એ નહીં તો હાલ તું ખાઈ લે. અહીંયા આ બે મજા કરે છે મસ્ત એસી માં. અને તમને જો હું બહારનો નજારો બતાવું છું. બહાર જો કેટલો તડકો છે અત્યારે. બહુ બધા લોકો બિચારા ઘણા બધા કામ ભી કરતા હશે. અહીંયા જે બિલ્ડિંગ બને છે કેટલા મજૂર લોકો કામ કરતા હશે. સખત તડકો છે. એમ તો 1 થી 4 ની અંદર બધા લોકો કામ બંધ રાખે છે પણ બહાર તડકો જ એટલો છે કે એસી વગર રહેવાય એવું જ નથી. અમદાવાદની અંદર તો બહુ એટલી ગરમી અને તાપ પડે છે ને કે વાત ના પૂછો. એટલે જ આ ચકુડીઓ બી છે ને ક્યાંય રહેતું નથી. મનસ્વી કેમ રડતી હતી? કાનો મમ્માને કે ને હેપી મધર્સ ડે વાલા વાલા કરી દે. આજ મધર્સ ડે છે. હેપી મધર્સ ડે વિશ તો કરી દે બાબુ તું મમ્માને. મમ્મીને વાલા વાલા કરી દે. હાલ મનસ્વી કરી દીધા હો ને વાલા વાલા. હા તને વિશ કર્યું મધર્સ ડે કે નહીં? કર્યું ને. હા હાલ આપ. તો ખોલવું. એને હવે ખોલીને પીવું હોય. એમને ના પીવે. જોયો ને ડેરિંગ જોયું? જોડાય નહીં જરાય. ઘટ પીવે. લાય પીવડાવ. આને પીવડાવ દો થોડુંક. લઈ બિચારી તેરસી છે. મિત્રો એ કોઈ બી છોકરું આવી રીતે પાણી ના પીતું હોય ને, બહુ એટલું બધું ઓછું પીતું હોય ને, તો એના માટે આવી રીતે ટ્રીક કરવી પડે.
અમે લોકો બી મનસ્વી નથી પીતી ને એટલે આની અંદર હોલ કર્યો છે ઢાંકણામાં જો એને અને પછી પછી થોડું થોડું આપીએ એટલે એની રીતે પીવા માંડે અને પછી એ ઢાંકણામાંથી ના પીવે એવી રીતે પિચકારી કરીને તો ઢાંકણું ખોલીને પીવે પણ થોડું થોડું પી લે આપણું મકસદ પૂરું થઈ જાય ટૂંકમાં પાણી પીવાનું ક્યારેક ગ્લાસમાં એને વેરાયટી જોઈએ સ્ટીલનો ગ્લાસ દઉં ને તો ના પીએ કાચના ગ્લાસમાં પી લે એટલે એના મજા આવે ને ત્યારે પી લે ક્યારેક રકાબીમાં પીવા જોઈએ નવું નવું જોતું જ હોય કંઈક જોઈએ ટ્રક ચડાવ્યો છે અને મસ્ત એને બેડ ઉપર આખો લોડ કરી દીધો છે ને એની ડોલને તો સુવડાવી દીધી છે ક્યાંની ક્યાં નાખતી હોય હાલ આઈ બેસી જા હાલ આપણે આમાં બધા બ્લોક્સ ભરીને આપણે ગાડી બનાવીએ હાલ અહીં આવતી હાલો પછી એ ગાડીમાં કોણ બેઠું રે માનસવી બેન એ તો ગાડીમાં જો દોસ્તો અહીંયા મસ્ત ગાડીના સોંગ વાગે છે મમ્મા અને મનસ્વી બે રમે છે અને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 1 તો હવે મસ્ત જમવાની પ્રિપેરેશન કરશું અને પછી જમી લઈએ આપણે થઈ ગયા છે ઉઠીને ફ્રી અને હવે મનસ્વીબેન બેસી ગયા છે સોફા ઉપર કારણ કે આજે છે સન્ડે અને ડેડી ઘરે હોય એટલે મનસ્વીબેન તો મજા હોય એ સુવે જ નહીં એમ કહો ને તોય હાલે તો મનસ્વી આવીને સીધી અમે લોકો કોફી પીતા હતા ને એટલે જો એ કોફી પીવા માંડી છે અહીંયા અમારી પાસેથી મસ્ત કપ લઈને સીધી કોફી પીવાનું ચાલુ કરી દીધું છે અવડું નાનું એવું ટાબરિયું છે પણ કોફી પીવી હોય છે મમ્માના ચશ્મા હાથમાં લઈ લીધા મનસ્વી શું કરે છે બેટા ચશ્મા આપી દે એટલે જે હુતી હતી ને તે આપણે કોફી પી લીધી પણ આમાં એક ઘૂંટડા જેવું રહ્યું હતું ને તેને આમ કરીને પી લીધી તો જોજો ને ગાઈસ લાઈ મમ્માને જરી કઈ કોફી અમને પીવા જ ના દે કોફી પટ કરતી પોતે પી જાય એટલે એ છે ને મનસ્વીને કોફી બહુ ભાવે છે કેવી લાગુ બાબુ આજે છે સન્ડે એટલે સન્ડે ના તો એ ધૂમ મચાવે બહુ જ જો એના મમ્મી ને મનસ્વી બંને બેસીને ધૂમ મચાવે છે અહીંયા બાકી કેવી સરસ 3 કલાક નીંદર કરી રહી અને કાંઈ એને હલે નકર હલબલે ને આજે તમે ઘરે હોય ને એટલે હમણાં 2:30 વાગે તો હુતી ને જો અત્યારે છે ને અત્યારે 3 વાગવામાં બી હજી વાર છે 5 મિનિટની અને હજી તો 2:30 વાગે સૂતી 2:30 વાગે સૂતી ને 3 વાગે તો અડધી કલાકમાં આવી ગઈ પાછી બહાર અને બહાર આવીને પાછું કેવું કરે ખબર છે બહાર આવીને એ શું કરે ઘોડિયામાંથી તમે કાઢવા જાવ ને એટલે વાલા કરે તમને એવી વાલી કરે ને તમને એમ થાય કે આ મારો બચ્ચો પછી બહાર આવે ને પછી રાડો નાખવા માંડે અહીંયા આવે એટલે અહીંયા ચાલુ કરી દે મેં ઘોડિયામાં હમણાં કાઢી ને તો મને ના ગાલે કિસી કરી પછી અહીં તમને જોઈને ઉલાર્યો જાવ તમે કોણ હું કોણ હા એ જ વાત છે જો પાછળથી જોઈ અહીંયા સોફો ગંદો થાય ઓલી તરફી કરશે જો હાલ આપણે કઈક મસ્ત ખાઈ લઈએ હાલો તો બપોરે આપણે એના માટે છે ને મસ્ત બનાવ્યું હતું ફ્રૂટ સલાડ જેવું દૂધ અને ફ્રૂટ નાખીને મસ્ત ફ્રૂટ સલાડ જેવું એમને આપ્યું હતું પણ ના પીધું એને પડ્યું ડેડીને કે જો મનસ્વી આમાં માથું પડ્યું છે આમાં કરો જો નજીકથી બતાવું છું નજીકથી જો એ હા મનસ્વી કેમ કરે મને હવે નખરા કરો ને તો રોવાનું બંધ થઈ જાય પાછું ચાલુ જો હા પણ એના મમ્મા એના જેવા જ છે નખરાડા એટલે એને મજા આવી જાય બેયને તઈ તો મારી દીકરી આખો દી ટાઈમ કાઢીએ ન કરાની એને ટાઈમ કેમ કાઢવો આપણે સાચી વાત છે જો અહીંથી ઉતરી હાલ આપણે બે જાય તો ગાઈસ હવે મનસ્વી થાકી અને આવી ગઈ છે ડેડી પાસે અને હવે અમારે એમના માટે કંઈક કામ કરશું તો મનસ્વી શું કરવાનું છે આપણે મનસ્વી જો બેસી ગઈ છે પગથિયે એની ફેવરિટ જગ્યા છે અને આ સાઈડ જો બધા છોકરાઓ ક્રિકેટ રમે છે અહીંયા ફ્લોર ઉપર તો મનસ્વીને મજા આવી ગઈ અહીંયા ગરમીનું બેસવું અહીંયા અંદર નહીં બેવું પંખા હે ઓજસને બોલાય જા રમવા હાલ કે હા આ બેન ને એક જ મનસ્વી જ જાગે છે બાકી બધાય સુતા આ બાજુ વિરાટ કોહલી બેટિંગ કરે છે અને આ બાજુ કોણ છે ધોની અમારા મેડમ અહીં બેઠા બેઠા જોવે છે મનસ્વી મસ્ત નીચેથી રમીને આવી ગઈ છે અને 1-2 વાર રાઉન્ડ મરાવ્યા તોય બેનને નીચે તડકાનું રમવું હતું તો નીચે જાય વળી પાછું અહીં ઉપર આવવું હોય ઉપર ઘર પાસે આવીને પાછી રોવાનું ચાલુ કરે તો વળી પાછા ડેવીને નીચે લઈ જાય નીચે બેઝમેન્ટમાં રમી પછી ગાર્ડનમાં થોડોક તડકો નહોતો ત્યાં રમી ને પછી ધરારે ને રોડ ઉપર જવું રોડ ઉપર ગઈ તો આખી લાલ ચોળ થઈ ગઈ છે તડકો બહુ જ લાગ્યો છે
અને જીદે એટલી કરે છે બહાર જવા માટે. તો જો હવે એને પાછી જીદ કરી હતી રમવા જવાની, તો મેં એને અહીંયા ગેલેરીમાં બેસાડી દીધી છે બાથ ટબમાં. તો ઘડીક આમાં ટાઈમ જતો રહેશે તો સરસ રહીમાં રાખશે. મનસ્વી નાઈ નાઈ કરે છે હે, ઘડીક રમશે ને પાછું યાદ આવશે એટલે નીચે જાવું કાકાનું. અને ડેવિન અહીંયા શું કરે છે? ડેવિન ગેલેરીમાં ભૂંગળું ઓલું બટાકા ભૂંગળા વાળું ભૂંગળું કે પાઇપ વાળું? અચ્છા, પાણી જવામાં થોડોક પ્રોબ્લેમ થતો હતો તો ડેવિન કે લાવ આજે સન્ડે છે તો કરી દો, બાકી તો પછી ટાઈમ ના મળે. જો ઘરમાં આ બધું એને કામ વધાર્યું એ બધું કરી લેશું ત્યાં પાછું અહીંયા એને કામ આપણા માટે રેડી જ રાખ્યું છે. જો કેટલી સરસ એન્જોય કરે છે. સ્વિમિંગ પુલમાં નાવા આવી એવું લાગતું હશે ને તને તો? બસ ઘડીક ના જ મહેમાન હતા, ખબર હતી. આજે તો મનસ્વીએ બહુ હેરાન કર્યા. બાકી તો સન્ડે અમારો ફંડે હોય, પણ આ સન્ડે એટલા અમે બે કંટાળી ગયા ને કે વાત ના પૂછો. મનસ્વીના લીધે એક તો તડકો એવો હોય, શિયાળો ચોમાસું હોય તો હજી બપોરે લઈને નીકળી જાય, પણ આવા ધૂમ તડકાની ક્યાં એને લઈ જાવી? એક તો તબિયત બરાબર નથી. હા, એટલે એનું કીધેલું માનવું પડે. એટલે જ એને એમ થાય છે કે મારું બધું માને છે ને એટલે આપણું હાલશે એમ. હે મનસ્વી સર્વિસ કરી? હે મનસ્વી દીકુ ઈ સ્લાઇડિંગ મમ્માએ હમણાં જ લુયા પાછા બગાડે. જો કેવી છે આ મેડમ જ મારું છે ને કામ વધારે કંઈક તો. દેવીને જો કામ કંઈક વધાર્યું એટલે આ બાપ દીકરી છે ને મને રવિવારે થાવ નવરી ના રહેવા દે. મને એમ હોય કે રવિવાર આરામ હશે, પણ બેમાંથી કઈ બેહવા જ નહીં દેતા. ક્યાં સ્પ્રિંગ કેવી હોય એની? જો તોડી નાખ્યું. પાણી તો ગયું નહીં પણ સ્પ્રિંગ તોડી નાખી. આમ કરો છપછપિયા, છપછપિયા કરે છોકરા, છપછપિયા કરે છોકરા કરો. હા અહીંયા હોલમાંય પાણી ઉડે કાને તો વાતું કરે ડેડી હારે. ડેવિન ને તો બિચારાને જો સન્ડે આજે બહુ કઈ ખાસ ગયો નથી આ વખતે. પાછી નીંદર એટલી ના કરે. ઓલું ઘડીક આપણે આરામ રહીએ પણ એ બેન પાછા હુએ નહીં ને. તો મનસ્વીબેન જો બાર ટબમાં નાઈ નાઈ કરતા હતા એટલે એની નાઈ નાઈ પૂરી થઈ ગઈ છે અને આપણું જે બાર કામ હતું એ કામ પતાવી લીધું છે અને હવે થઈ ગયા છીએ ફ્રી. તો હવે બેનને ક્યાંક ચક્કર મારવા માટે લઈ જવા પડશે, કારણ કે અહીંયા જો એ મસ્ત મજાની બેટ લઈ અને આટા મારે છે અને નાસ્તો બી થઈ ગયો છે. તો મનસ્વી ક્યાં જવાનું છે? ફોરું શું ભરે છે તું? આ મનસ્વીના રમકડા ભરું છું. ઘરમાં ટકતી નથી એટલે હવે આપણે તડકો થોડોક ઓછો થયો તો એને બહાર લઈ જઈએ. આપણે અહીંયા વિશ્વ ઉમિયા ધામ મંદિર છે ત્યાં માતાજીના દર્શન કરી લેશું અને સરસ ગાર્ડન છે તો ત્યાં મનસ્વી થોડીક વાર બેટ બોલ થી ને રમશે એટલે એને ટાઈમ જતો રહે. હા તો ચલો આપણે મસ્તનું બધું રમકડા ને એના બધા લઈ અને નીકળીએ છીએ. તો ગાઈઝ આપણે તો આજે કેન્સલ કરી દીધું હતું ઉમિયા મંદિર જવાનું અને તડકો વધારે હતો એટલે આપણે આવી ગયા હતા રિલાયન્સ. અને અહીંયા જો ફોરુને મારે છે ચક્કર. એ ફોરુ અને મનસ્વી બંને બેસી ગયા છે મસ્ત રાઈડમાં. જો આ એ અહીંયા બહુ સારું છે. રિલાયન્સ પાસે આવીએ ને એટલે રિલાયન્સ પાસે છે ને 50 રૂપિયા 100 રૂપિયામાં તમને 5 મિનિટ માટે આવી ગાડીઓ મળે અને બહુ બધા બાળકો જો અહીંયા કેટલી બધી મસ્ત મસ્ત આવી રીતે ગાડીઓ પડેલી છે. અને આ આખો મોલ છે. મનસ્વી અને ફોરુ બંને કેટલા મસ્ત મોજથી ચક્કર મારી રહ્યા છે. આજ તો બહુ મોટો રાઉન્ડ મારીને આવ્યા હતા, અત્યારે પાછા આવે છે.
મનસ્વીને બેસાડવાની હતી એકચ્યુઅલી પહેલી ગાડીની અંદર રિમોટવાળામાં, પણ એ ગાડી ફ્રી નહોતી એટલે પછી ફોરુને મનસ્વીને બંનેને આની અંદર બેસાડી દીધા. આ ગાડીની અંદર છે ને પ્રોબ્લેમ એવો થાય કે આ છે ને હેન્ડલ ન પકડવા દે, તમને સ્ટેરિંગ અડવા જ ન દે. સ્ટેરિંગ ના અડવા દે અને પાછી પોતાને જ ચલાવે એટલે ભટકાવે ક્યાંક ને ક્યાંક. આપણે તો હજી મોલમાં જ અહીંયા બેઠા છીએ બહાર અને મનસ્વી રમે છે. એકવાર તો જો એને રાઈડ કરાવી દીધી અને પાછી જો બીજી વાર એના ડેડી જોડે કરે છે. અહીંયા હોય એટલે મન પછી લલચાઈ જ રાખે. એવી બેઠી શાંતિથી મજા આવી ગયા છે તો બે વાર બેઠી. ટાટા. ઉતરવાનું નામ જ નથી લેતી, ધરાર કરીને ધરાર ઉતારવી પડે, બાકી તે બેઠી જ રહીએ. તો ચલો હવે આપણે થોડીક વારમાં ઘરે જઈશું અને ઘરે જઈને પછી મેનુ નક્કી કરશું અને પછી રસોઈ બનાવશું. આપણે આવી ગયા છીએ બહારથી હવે ઘરે અને આવીને આપણે હવે જો રસોઈ બધી કરવાની છે. અને આ સાઈડ મનસ્વી હિંચકામાં બેઠી બેઠી ટીવી જોવે છે. આખો દિવસ બહાર રખડી તોય એને આવવું નહોતું ઘરમાં, ધરારી જબરદસ્તી લઈ આવી પડી. અને આજ તો રોઈને જો એની આંખો કેવી થઈ ગઈ છે. જો મનસ્વી આમ સામે જોતો, જો ઝીણી ઝીણી થઈ ગઈ ને. હે તો રસોઈમાં આપણે છે વઘાર્યું શાક રોટલીનું અને મનસ્વી માટે છે દૂધ અને રોટલી. તો જો આ બાજુ બધી તૈયારી થઈ ગઈ છે. મનસ્વીને ખવડાવી ને પછી હું ને ડેવિન પણ બેસી જાશું. અને ડેવિન અહીંયા રૂમમાં શું કરો છો ડેવિન? સાફ સફાઈ અમુક કરવાની હતી તો એ તારે કામ કરતો હતો. વાહ રે વાહ, મને હેલ્પ કરે છે ડેવિન. જો કરાવતો હતો રૂમ. વાહ વાહ, સરસ સરસ. મનસ્વી બેન બધું વીખીને ગયા હોય એટલે પછી મને પડ્યું હતું સરખાઈ મૂકતો હતો. તો ડેવિન જો મને હેલ્પ કરાવે છે. થેન્ક યુ ડેવિન. તું એકલી વાર ભાઈ થાકી જા ને યાર. હા સાચી વાત. કરાવતો. તો ચલો મનસ્વીને જમાડીને પછી હું ડેવિન પણ જમી લઈએ. તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને થોડુંક એડિટિંગનું બધું કામ હતું. 1-2 કોમેડી રીલ્સ માટે આપણે શૂટ કરવાનું હતું તો એ પણ કરી લીધું. મનસ્વીને તો જમાડીને આપણે ક્યારની સોળાઈ દીધી અને તો અડધી ઊંઘ પણ થઈ ગઈ હશે. અને હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો તો ડેવિન માટે જો આપણે પેપ્સી લઈ જઈએ છીએ તો ડેવિનને પેપ્સી આપીએ છીએ. એની રીલનું એડિટિંગ કરે છે. ડેવિન પેપ્સી ઠંડા ઠંડા થઈ જાવ. થેન્ક યુ. થેન્ક યુ ને. હા થેન્ક યુ યાર. મોજે દરિયા. મોજે દરિયા. આજે એડિટિંગ બી કરવાનું બાકી છે એટલે એડિટિંગ કરીએ છીએ મસ્તનું. અને મનસ્વી સૂઈ ગઈ છે એટલે સારું છે, વાંધો નથી આવતો. બાકી અત્યારે કંઈ કરવા ના દે. આજે શાંતિથી સૂઈ ગઈ તો થાય છે અત્યારે એડિટિંગ, બાકી રાતે જાગીને કરવું પડે. તો ચલો મસ્ત પેપ્સી આવી ગઈ છે અને બધા ગાઈસ ચલો આવી જાઓ, આપણે પેપ્સી પી લઈએ અને આજનો વ્લોગ પછી તો અહીંયા પૂરો કરી દઈએ કારણ કે હવે થઈ ગયા છે 11. તો હવે ફોરું તું સંભાળ કમાન. તો ચલો પેપ્સી ખાઈને પછી હું ને ડેવિને સૂઈ જશું. આજે તો વહેલા ફ્રી થઈ ગયા છીએ એટલે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.